નમસ્કાર, હું પ્રવીણ. તમામ દર્શક મિત્રોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગણતંત્ર એટલે લોકતંત્ર, લોકતંત્ર એટલે લોકોથી ચૂંટાતી સરકાર, પ્રતિનિધિઓ, અને પ્રતિનિધિઓ એ લોકોની જ વાત રજૂ કરવાની હોય. ન કરે ત્યારે ચોક્કસથી લોકો પણ સવાલ ઉઠાવે કે તમને અમે ચૂંટીને મોકલ્યા છે શેના માટે. ભાજપ બહુમતીમાં છે, અડીખમ સરકાર છે, આંકડાની દ્રષ્ટિએ મજબૂત સરકાર છે, ન ભૂતો ન ભવિષ્યથી એવો આંકડો બીજેપી પાસે ગુજરાતમાં છે. પણ સવાલ એ ઊભો થાય કે પ્રજાના પ્રશ્નો મુદ્દે બેબાક રીતે સવાલ કરે અથવા કહી દે, રોકડું પરખાવી દે એવા પાણીદાર ધારાસભ્યો કેટલા? ચલો, એમાં એક નામ જોડાઈ ગયું છે. બાબુભાઈ જમનાભાઈ પટેલ દસક્રોઈના ધારાસભ્ય છે, અમદાવાદ ગ્રામ્ય, ભાલ વિસ્તાર પણ કહેવાય. મુદ્દો શું છે? મુદ્દો એ છે કે જે કેનાલ વર્ષો સુધી ગટર બની ગઈ હતી, એટલે કે દસક્રોઈની ખારીકટ કેનાલ. હવે આ ખારીકટ કેનાલના અલગ અલગ વિકાસના પ્રોજેક્ટ માટે જે સમય મર્યાદા નક્કી કરી હતી, 2 વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે. પણ 4 વર્ષ થયા, કામ પૂર્ણ નથી થયું. તેની અસર ક્યાં પડી રહી છે? તેની અસર ત્યાં પડી રહી છે કેમ કે આ કેનાલ થકી રવિ પાકની સિંચાઈ માટે, પિયત માટે પાણી છોડવાનું હોય. ખેડૂતોએ કહ્યું કે 2 વર્ષ અમે રાહ જોઈ જઈએ, પરંતુ 4 વર્ષે પણ કામ અટકેલા છે, લટકેલા છે, કામ થઈ રહ્યા છે. તો પછી 4 વર્ષ સુધી ખેડૂતો પાણી વગર રહે? આ ભૂલ કોની છે? સવાલ સૌથી મોટો એ ઉઠે કે આજે બાબુ જમના પટેલે કહ્યું કે અત્યારની સ્થિતિએ જે કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષથી ખેડૂતોને પાણી નથી મળ્યું. અને ખુલીને વાત એ કરી, દસક્રોઈ તાલુકામાં સૌથી વધારે ડાંગર થાય છે. ડાંગરમાં ગયા વર્ષે જે પરિસ્થિતિઓ હતી, આમ તો મોટાભાગના જિલ્લાઓમાં હતી, 42-44 લાખ હેક્ટરમાં નુકસાની થઈ હતી અતિવૃષ્ટિ અને માવઠાના કારણે. સરકારે ખુદ સ્વીકાર્યું, કૃષિમંત્રીએ સ્વીકાર્યું, પણ એ નુકસાની પણ સહન કરી ગયા. નુકસાનીનો એક પણ પૈસો મળ્યો નથી, આ ભાજપના ધારાસભ્ય કહે છે, સત્તા પક્ષના ધારાસભ્ય કહે છે. તો એવું હતું કે વરસાદ સારો પડ્યો, તમે રવિ સિઝનમાં કંઈક અમને આશા જાગશે. પણ રવિ સિઝન માટે પણ પાણી ન છોડાતા આખરે પાણી છોડી દેવાયું. ઉપર સુધી રજૂઆત થઈ, તો પછી ઘણી બધી મશીનરીને બધું જ છે બહાર કાઢવું પડ્યું. તો પહેલી વાત તો એ કે 2 વર્ષનું કામ 4 વર્ષમાં કેમ પૂર્ણ નથી થયું, અને ભોગ કેમ ખેડૂતો બને? સંકલનનો અભાવ છે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે. વિકાસના કામો અવિરત થઈ રહ્યા છે, પણ એમાં સંકલનનો અભાવ જો ખુદ ધારાસભ્ય કહેતા હોય કે વેઠી ખેડૂતો રહ્યા છે. સવાલ કોન્ટ્રાક્ટર પર ઉઠાવ્યા છે, પણ શું આ કોર્પોરેશનની પણ નાકામી છે? સરકારના જે તે વિભાગની નાકામી છે? બાબુભાઈ જમનાદાસ પટેલે જે વાત કરી, સીધા સરકારમાં કહી શકતા હતા, કહ્યું કે અગાઉ રજૂઆતો કરી છે. તો પછી ગાડી અટકી છે ક્યાં? કારણ કે આપણે જોઈએ છે કે જ્યારે કદાચ રાતોરાત કોઈ પ્રોગ્રામ જાહેર થાય છે, ત્યારે અમદાવાદના રસ્તાઓથી માંડી, ટેબલોથી માંડી, સ્ટેજથી માંડી, પ્રદર્શનથી માંડી, જનતાથી માંડી, બસોથી માંડી, બધું જ રાતોરાત જો મહેનત થઈ શકતું હોય, તો આ તંત્ર એ સ્થિતિએ સક્ષમ છે કે રાતોરાત ગમે તેવો તામઝામ ઊભો કરી દે. તો પછી કામ કેમ અટકેલું છે? માનીએ કે કેનાલ વચ્ચે ક્યાંક મેટ્રો રૂટના પિલરો પણ છે, સળિયાઓ દેખાઈ રહ્યા છે, અને પાણી છોડી દીધું, તો આ સંકલનનો સૌથી મોટો અભાવ છે. પણ હવે બંધ એટલા માટે પોકાર્યો છે કેમ કે સીધું કહી રહ્યા છે કે તમારે કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, તમે 4 વર્ષ કર્યા. 4 વર્ષથી જો રવિ સિઝન માટે પાણી ન આપવામાં આવે ને એમાં કહે કે દસક્રોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતોને નુકસાની ગઈ છે, 1 પૈસો પણ નુકસાનીનો નથી મળ્યો. તો 10,000 સમથિંગ કરોડનું પેકેજ રાજ્યના કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું હતું, જેને બધાએ જ બિરદાવ્યું હતું, ઐતિહાસિક પેકેજ જેને ગણાવાયું હતું, તેના ઉપર જ શું સત્તા પક્ષના ધારાસભ્ય સવાલ કરી રહ્યા છે? શું કૃષિ મંત્રીને પત્ર લખ્યો દસક્રોઈના ધારાસભ્યએ કે મારા વિસ્તારના ખેડૂતોને પણ મોટી નુકસાની હતી? જો એ મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે 1 પણ પૈસો નથી મળ્યો. ખુદ સરકારની પોલ ખોલી રહ્યા છે. જો કે પ્રતિનિધિએ જે છે એ જોને તો વગર કહેવું જોઈએ
એટલે કે હવે દસક્રોઈ વિસ્તારના લોકો તેમના ધારાસભ્યને પાણીદાર ધારાસભ્ય માની રહ્યા છે, પણ કામ અટક્યું કેમ ટુ ધી પોઈન્ટ સવાલો કર્યા, શું સવાલો કર્યા, પહેલા દસક્રોઈના ધારાસભ્ય અને ભાજપના ધારાસભ્યને સાંભળી લઈએ. છેલ્લો વરસાદ એવો પડ્યો કે મોમાયેલો કોળિયો ખેડૂતનો જતો રહ્યો. જે જે ડાંગર લેવાની હતી, વાઢવાની હતી, કોઈએ વાઢી, કોઈએ લીધી, ઉપર વરસાદ પડ્યો. એટલે કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કોળિયોનો ખીચવાઈ ગયો. એ માટે ફરી રવિ પાકમાં ખેડૂતોને સારી શાંતિથી ખેતી થઈ શકે. ખેડૂતો જીરો નુકસાન જ થયું, એક પૈસાનું એમને વળતર મળ્યું નથી. વર્ષોથી પાણી અહીંયા આપે છે અને આપવાનું હતું. બીજી વાત, એ લોકોએ 2 વર્ષ આપણને કહેતા કે 2 વર્ષ પાણી નહીં મળ્યા, આપણે આગળ તૈયાર થયા, પણ ચોથા વર્ષે પાણી ના મળ્યું. આપ માનો છો કે જે કામગીરી સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ એ થઈ નથી થઈ? એ નથી થઈ માટે જ આ થયું. જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત કે તે કોન્ટ્રાક્ટરે, તો આ સ્થિતિ ના આવે. જો સમયસર કામ પૂર્ણ થયું હોત તો સ્થિતિ આવી ન આવી હોત, નોબત ના આવી હોત. અમે પ્રયત્ન કર્યો કે ભાજપના પાણીદાર ધારાસભ્ય પણ પોતાની વાત મૂકે. 5 વાગ્યાની આસપાસ વાત થઈ હતી, કદાચ હું જોડાઈ જઈશ કહ્યું હતું, પણ હવે મિટિંગમાં છે, કદાચ વધારે મહત્વનું કામ આવી ગયું હશે. પણ અહીંયા એક પ્રશ્ન એ પણ છે કે અત્યારે જે પ્રક્રિયાઓ થઈ ગઈ છે કે ઘણી વખત ધારાસભ્ય પત્ર લખી દે અથવા તો મીડિયામાં એ પત્ર વાયરલ કરી દે જ્યારે ડિબેટ્સ માટે, કારણ કે અમે પણ બીજો પક્ષ જે મૂકવાનો હોય એ પક્ષને પહેલાં આમંત્રણ આપીએ છીએ જેના ઉપર સવાલો હોય. પણ ઘણા કિસ્સામાં એવું થઈ જતું હોય છે કે સાહેબ રહેવા દો ને, મેં જે કહેવાનું હતું એ કહી દીધું. આ કિસ્સામાં એવું છે કે દસક્રોઈના ધારાસભ્ય કોઈ મિટિંગ હોવાથી જોડાઈ નહીં શકે. જોડાયા હોત તો વધારે મજબૂતાઈથી તેની વાત મૂકી શક્યા હોત, પણ કદાચ મિટિંગ પણ આના સંદર્ભમાં હોય એવું માની શકાય. ચલો, મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે, એન્વાયરમેન્ટ એન્જિનિયર. મહેશભાઈ, બંધ પોકાર્યો એ શબ્દ એટલા માટે વાપર્યો છે કેમ કે સીધું કહી રહ્યા છે કે 2 વર્ષનું કામ તમે 4 વર્ષે પૂર્ણ કર્યું નથી. અહીંયા 2 મહત્વના મુદ્દા છે. કોર્પોરેશન, એક તરફ ધારાસભ્ય કહે છે કે કોર્પોરેશન અમારી સાથે છે, પણ કોર્પોરેશન સાથે ક્યાં થયું? આ તો સંકલનનો અભાવ થયો. સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન વચ્ચે શું સંકલન નથી? અને ખુદ ધારાસભ્ય કહે કે દસક્રોઈ તાલુકામાં ડાંગરનું નુકસાન છે, 1 પૈસો સહાય નથી મળી. રવિ સિઝનમાં થોડી ઘણી આશા છે, પણ ચોથા વર્ષે પણ પાણી ન મળ્યું ને આખરે એને પાણી છોડાવ્યું છે. મશીનરી બધી જ બહાર કાઢી છે. તો આ થઈ શું રહેવું છે? ડબલ એન્જિન સરકારની નિષ્ફળતા. ઢોલ પીટાવીને કહેવામાં આવે છે કે કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ત્રણેય જો એન્જિન હોય અમારા તો પછી વિકાસ જ વિકાસ. અને ગુજરાતમાં તો ભયો મામાનું ઘર ને મા પીરસનારી, 5 આંગળીઓ ઘીમાં. મજા તો એ વાતની છે કે આનો વિરોધ કરવાવાળા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો. તમે ઉદાહરણ લઈ લો, 2 વર્ષનું કામ 4 વર્ષે ના પતતું હોય અને આ ગંદી હોય ખેરગઢ કેનાલ, તો એની પર એક્શન કેમ નથી લેવાતા? અને બીજું, કરોડોનું નુકસાન ગયું. તમે ભ્રષ્ટાચાર સીધો દેખાય છે આમાં. ખેડૂતોને પાણી ના મળ્યું તે બીજું. એટલે પ્રજાના પૈસા વેડફાય છે, પ્રજાને નુકસાન થાય છે મોટા પાયે. બીજું, ધારાસભ્યશ્રીએ કહ્યું કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ, એનો પૈસા પણ નથી મળ્યા. બીજી માર. આવું અમદાવાદની એક ધારાસભ્યએ બંધ પોકારેલો 2 વર્ષ પહેલાં. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે પત્ર લખેલો કમિશનરને. વધારે પાણી આવ્યું ત્યાં સાબરમતી રિવરફ્રન્ટમાં, ક્રૂઝ ચલાવી હતી, રેવન્યુ કમાવી હતી, જાહો જલાલી બતાવી હતી, એટલે પાણી છોડ્યું નહીં અને એટલે પશ્ચિમનો વિસ્તાર ડૂબમાં ગયો. અસંખ્ય વાહનોને નુકસાન થયું. આનો પત્ર અમિતભાઈ શાહે લખેલો તંત્રને. એટલે વાહવાહી પણ ભાજપના ધારાસભ્યો જ કમાય, એટલે ભાજપના ધારાસભ્યો જ સહાયમાં આવ્યા એવું કહેવાય. અને એટલે તમે જુઓ ને મોરબીમાં શું બન્યું. મોરબીમાં પુલ તૂટ્યો, અમૃતભાઈ કાંતિ અમૃતિયા ત્યાં ગયા અને ચૂંટાઈ આવ્યા. એટલે આફતને અવસરમાં કેવી રીતે ફેરવવું તે આ જ છે. તમે બરોડાના 5 ધારાસભ્યોએ પણ બંધ પોકાર્યો, પણ આ બંધ પોકાર્યો અથવા તો મનસુખ વસાવા વારંવાર કહેતા હોય છે. એટલે આ ચાલ છે કે ભાઈ વિપક્ષે અમે જ છીએ,
પણ અમે સરકારને નહીં એ આવવા દઈએ. અમે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવીશું. ભ્રષ્ટાચાર બેફામ ચાલે તો ભલે ચાલતા, અમે તો કાગળ લખીશું, બંધ પોકારીશું, લોકો ખુશ કે ભાજપના ધારાસભ્ય અમારા કામમાં આવ્યા છે. સવાલ બહુ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે પ્રજાને. તમે જુઓ 2008માં મેટ્રોનો પ્રોજેક્ટ શરૂ થયેલો, 2024 પણ પૂર્ણ નથી થયો, અને છતાંય કેટલી વખત એના લોકાર્પણ થયા. 3 ડબ્બા, 3 કિલોમીટર વારંવાર લોકાર્પણ, 10 કરોડના ખર્ચા થાય પ્રધાનમંત્રી આવે એટલે. કન્યાની કેળે ભાર છે, અને છતાંય લોકોને લાગે કે અમારો વિકાસ થઈ રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમારી વારે આવ્યા છે, એટલે શાસક પક્ષ જ વારે આવ્યું છે, અને ટ્રિપલ એન્જિનની સરકારનો ભાર ઉઠાવાય. અમદાવાદ આજે સૌથી વધુ પ્રદૂષિત બન્યું છે. દાવોસમાં જે ચર્ચાઓ થઈ આર્થિક પેલા ફોરમમાં, એમાં ભારત માટે એવું કહેવામાં આવ્યું કે ભારતનું ઔદ્યોગિક પ્રદૂષણના લીધે જે નુકસાન થઈ છે એના લીધે વિકાસ રૂંધાયો છે. 95 અબજ ડોલરનું વાર્ષિક નુકસાન થાય છે આ પ્રદૂષણથી. એટલે આ જે તમે મેટ્રોની વાત કરો કે 2008માં શરૂ થયેલો પ્રોજેક્ટ 2012માં પૂરો થવાનો હતો, 24માં ના થયો. 3000 કરોડનો પ્રોજેક્ટ 24,000 કરોડે પહોંચ્યો. આ વાત થઈ પૈસાની, આમાં ભ્રષ્ટાચાર સંડોવાયેલું બધું જ. પણ સાથે સાથે આખું શહેર ખોદાયું, એનું જે હવા પ્રદૂષણ થયું, એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડી તમારી 300 પહોંચી, એનું શું? પણ બંને હાથમાં લાડવા મહારાજ, એટલે ભીમના હાથમાં ચકલી હોય. પ્રવીણભાઈ, એક સરસ દ્રષ્ટાંત છે. ભીમના હાથમાં ચકલી હતી, અને પૂછ્યું કે ભાઈ આ મરેલી છે કે જીવતી? જો એને મરેલી કહે તો ઉડાડી મૂકે, અને જીવતી કહે તો મારી નાખે. આ સ્થિતિ અત્યારે ટ્રિપલ એન્જિનની સરકાર છે. વિરોધ પણ અમે કરીએ, સોલ્યુશન પણ અમે લાવીએ, પ્રજાના પૈસા વેડફીએ, અને છતાં વાહવાઈ પણ અમે કમાઈએ. આ ખરેખર બહુ દુઃખદ છે. લોકોએ સમજવાની જરૂર છે કે ટ્રિપલ એન્જિનની સરકારમાં 2014માં બોલાયું, 19માં બોલાયું, 24માં બોલાયું, મામાની ઘર, મા પીરસનારી, 5 આંગળીઓ ઘીમાં. આમાં શું થયું? ભાજપના ધારાસભ્ય એમ કહેતા હોય કે 10,000 કરોડનું ઐતિહાસિક પેજેટનું એક નઈ પૈસો નથી મળ્યો ખેડૂતોને એના મત વિસ્તારમાં. આ શું બતાવે છે? એક મિનિટ આમાં મોસાળમાં જમણને મા પીરસનારી ભૂતકાળમાં તાવતે આવ્યું હતું ત્યારે પણ માગ્યા હતા ઘણા, એટલા મળ્યા નહીં કેન્દ્ર સરકાર. છેલ્લે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પણ કહેવામાં આવ્યું કે 2024માં જ્યારે માવઠું થયું નવેમ્બરમાં જ હતું ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ હતા. અત્યારે પરિસ્થિતિ એ છે કે જીતુભાઈ વાઘાણી છે. કેન્દ્રમાં એક સમય મર્યાદા હોય છે કે તમારે અવગત કરાવવા પડે કે અમારે પરિસ્થિતિઓથી વિપરીત દરેક રાજ્યો કરાવતું હોય છે. આ વખતે ડેડલાઇનમાં એ વસ્તુ મોકલી જ નથી. જે 10,000 કરોડ રૂપિયા છે લમસમ, એ 10,000 કરોડમાં એક તો SDRF છે ને ઉપરથી રાજ્ય સરકારની તિજોરીમાંથી જાય છે. બીજી વાત, ખારીકટ કેનાલ ગટર હતી, એને સાફ સફાઈ કરીને CCTVથી માંડીને ઘણો બહુ લાંબો પ્રોજેક્ટ છે, એ કરી રહ્યા છે. બીજી એક કેનાલ યાદ દેવડાવું તમને, ગોતાથી ગોધાવી સુધી જી મુખ્યમંત્રીનો વિસ્તાર પણ આવે, બાબુ જમના પટેલનો વિધાનસભા વિસ્તાર પણ આવે, દસક્રોઈ તાલુકો છે. દસક્રોઈ તાલુકાની વાત કરીશું, જ્યાં ખુલ્લી હતી કેનાલ. પેલા બહુ સરસ હતી કે કંઈ નહોતું, તળિયા જાટક હતી, વરસાદી પાણી વધારે આવે તો ગોધાવી સુધી જાય. હવે જે ખાલી હતી એ કવર કરવામાં આવી, પણ વહી રહ્યું છે ગટરનું પાણી. એટલે કે કવર કે તમે જે બજેટ વાપર્યું છે કેનાલ કવર કરવા માટે, શું ગટરના પાણી છુપાવવા માટે વાપર્યું છે? અને એ જ વિસ્તારોમાં નર્મદાનું પાણી ઘણી જગ્યાએ નથી પહોંચ્યું, બોરવેલથી પાણી પી રહ્યા છે. તો આમાં ખરેખર આ ખોખારો ખાઈને વાત કરી છે, અથવા તો હવે ધારાસભ્યો કે પ્રતિનિધિઓ શીખી ગયા છે કે કઈ રીતે વચ્ચેના રસ્તેથી વાત કરી દેવી, જેમ કે આ ડિબેટમાં ન બેઠા, કારણ કોઈ પણ હોય, અને લોકોને પણ એમ થઈ જાય કે અમારા વિશે વાત કરી રહ્યા છે. એટલે એ જ મુદ્દો છે ને કે વિરોધ બી અમારે કરવાનો, પણ એટલો વિરોધ નહીં કરવાનો. એટલે તંત્ર કોણ? તો ટ્રિપલ એન્જિનની સરકાર કોણ બોલી રહ્યું છે? તંત્ર એટલે અધિકારી તંત્ર ના કહેવાય. તમારામાં જો તાકાત ના હોય ધારાસભ્યમાં, મંત્રીમાં, તો પછી કયા ટ્રિપલ એન્જિનની વાત કરો છો? અને મારી સામે જો મારે ઉમેદવાર સામે ના જો છો અને તમે એ જ જુઓ છો, તો અહીંયા કોણ એ આવે છે? જે લોકો અહીંયા લોકાર્પણ કરવા આવે છે, ખાતમુહૂર્તો કરવા આવે છે, તે આવે છે. એટલે મુદ્દો એ છે કે અલ્ટિમેટલી પ્રજાના કરોડો રૂપિયા વેડફાય છે, પ્રજાનું નુકસાન થાય છે, અને છતાંય વાહવાહી તો એ શાસક પક્ષના જ મળે. ટ્રિપલ એન્જિનની સરકાર કે અમારા ધારાસભ્ય બોલ્યા, અમારા ધારાસભ્ય બોલ્યા, અને અત્યારે કોઈ મંત્રી રિએક્શન નહીં આપે. જો કોઈ વિપક્ષનો ધારાસભ્ય બોલ્યો હોય તો તરત જ કોઈ મંત્રીનો પત્રકાર પરિષદમાં રિએક્શન આવી જાય. એટલે પ્રજાએ સમજવાની જરૂર છે કે કેટલી હદે તમે મૂર્ખા થઈ રહ્યા છો. આ તમારા પૈસા વેડફાય છે, તમને નુકસાન થયું છે, અને છતાંય તમે વાહવાહી કરો છો. તમે 10,000માં ખરીદી જાઓ છો, ખેડૂતો 2,000 રૂપિયા દર 4 મહિને આપે એમાં ખરીદી જાઓ છો, અને લાડલી બહેનામાં તમે થોડા પૈસા આપે એમાં ખરીદી જાય છો.
આ વસ્તુનો આજે તમે જે ચર્ચા અત્યારે ગોઠવી પ્રવીણભાઈ, તમારો અને આ ચેનલનો ખરેખર આભાર કે તમે આવા પ્રશ્નો લઈ આવો છો અને લોકોનું માર્ગદર્શન આપો છો કે ખરેખર તમારી સાથે શું થઈ રહ્યું છે, તમારી સાથે કેટલી બધી મજાક થઈ રહી છે. એટલે પછી રિવરફ્રન્ટનું પાણીમાં ક્રૂઝ ચાલવાનું હોય એનાથી નુકસાન થઈને હજારો વ્હીકલો બગડ્યા એ હોય, કે પછી ખારીકટ કેનાલમાં પાણીની વાત હોય, કે પછી મોરબીનો હત્યાકાંડ હોય, બધા પ્રશ્નો લઈ લો. એટલે આફતને અવસરમાં કેમ ફેરવવું એ કળા આવડે છે, એ જાણે છે. અને એટલે જ મામાનું ઘરને મા પીરસનારી અને હું ને તમે મૂર્ખા છીએ. એમને 5 જે ધારાસભ્યો છે કે 12 તહેવારે જે ધારાસભ્યો વાત કરતા હોય છે ને પછી છે ને 4 દિવસમાં બધું જ ભૂલાઈ જાય છે. તો મતલબ કે નહીં, મતલબ કે એ પ્રશ્નનું નિરાકરણ શું આવી જાય છે? ના, નથી આવી જતું. બરોડાના 5 ધારાસભ્યો એમ કહ્યું કે ભાઈ અધિકારીઓ જ ખુદને સરકાર સમજે છે. બિલકુલ નથી આવતું. નહીં, એક શ્વેતપત્ર ને ઓપનલી એક વાત કરવી જોઈએ કે ના અમારા કામ. ત્યારે સવાલ એવું થયો તો ખરેખર કામ પ્રજાના નથી થતા કે ધારાસભ્યના નથી થતા? પ્રતિનિધિઓ કદાચ એવું માની રહ્યા હશે કે મેં ઉપકાર, પ્રતિનિધિઓનું આ કામ છે કે એના વિસ્તારમાં કંઈક અટક્યું હોય તો સાહેબ ગયા વર્ષે જ બોલવાની જરૂર હતી. આ 4 વર્ષ થયા, 2 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું. મતલબ કે સમય મર્યાદામાં કામ નથી પૂરું થયું, પ્રોજેક્ટનો ખર્ચ વધી જશે. એ કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સામાં જ કાઢશે. એ ક્લિયર કરવું જોઈએ કોર્પોરેશને. ના, એ તો એક્સટેન્ડ મજા આવે છે. વસ્ત્રાપુર તળાવનું કામ 6 મહિનામાં પતવાનું હતું, 2 વર્ષે પત્યું. એક્સટેન્ડ કર્યા જ કરે, તમારા ટેન્ડરો પાસ કર્યા જ કરે, મંજૂર કરે અને એનું મોટા પાયે લોકાર્પણ થાય, એનો બીજો 2-5 કરોડનો ખર્ચો થાય અને પ્રજા તાલી વગરમાં ખુશ થાય. આ એટલી સરસ મજાની વ્યૂહરચના છે. એ વ્યૂહરચના સમજવાની બહુ જરૂર છે. અને એટલે એમાં ગાંધીવાદનું સૈયારું છે. એટલે મનસુખ વસાવા પણ વારંવાર બોલે, પણ કોની સામે બોલો છો? તંત્ર એટલે કોણ? મારો સવાલ એ છે. તંત્ર એટલે શું? ધારાસભ્ય નહીં, તંત્ર એટલે મંત્રી નહીં, તંત્ર એટલે પ્રધાનમંત્રી નહીં, તંત્રી એટલે કેન્દ્રના ગૃહમંત્રી નહીં. કોણ તંત્ર? તો કેમ આવું બને છે તમારા રાજ્યમાં? તો ટ્રિપલ એન્જિનની સરકારની વાત કરો તો આવું કેમ થઈ રહ્યું છે તમારું? તમે કેમ સમયસર પેકેજ ના મોકલાવ્યું ત્યાં? અને 2012માં તમે જે કહેતા હતા થપ્પડ વાગી એમ કેન્દ્રનો ગુજરાતને અન્યાય, એ પડતર પ્રશ્નો ક્યાં ગયા? ગુજરાતના અસંખ્ય પડતર પ્રશ્નો ક્યાં ગયા? તો એનું શ્વેતપત્ર બહાર પાડો કે એ જે 112 જેટલા પેન્ડિંગ હતા રાજ્યોના કેન્દ્ર સાથેના પડતર પ્રશ્નો, એનું શ્વેતપત્ર બહાર પાડો ને એમ કહો કે 2014 પછી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગુજરાતના જે પડતર પ્રશ્નો હતા એનું નિરાકરણ આવી ગયું છે. એટલે કોઈ ધારાસભ્યોની કે લોકસભાના સભ્યોની મિટિંગો થતી નથી અને પડદો પડી ગયો છે. આનું શ્વેતપત્ર પણ બહાર પાડવું જોઈએ, કારણ કે એમાં તો પ્રસિદ્ધિ લેવાનો સવાલ છે. પ્રસિદ્ધિ આપવી જ જોઈએ આ સરકારને કે ગુજરાતના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા, એનું શ્વેતપત્ર બહાર પાડો. તો પછી તમારે બીજો પ્રચાર જ નહીં કરવો પડે કે આ સરકાર એટલે જ ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય છે કે જો આ પડતર પ્રશ્નો અમે જે થપ્પડ વાગતી હતી કેન્દ્રની ગુજરાતને એ દૂર કરીએ અમે, પણ એવું નથી થતું. એમ આ કિસ્સામાં કે ગમે જે કિસ્સા આજકાલ બની રહ્યા છે, પ્રતિનિધિઓ, લોકપ્રતિનિધિઓ શું ખાલી ખરેખર બોલી રહ્યા છે દિલથી અથવા તો બોલી દે છે? કેમ કે મનસુખ વસાવાના કેસમાં પણ એવું થયું હતું ને કે મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ. બિલકુલ. હા, એટલે ન્યાય મળી ગયો કે નહીં એમ? ના, તમે સમજો પ્રવીણભાઈ, આ સરસ મજાની વ્યૂહરચના છે. બાકી શિસ્તબદ્ધ પાર્ટીમાં હું નથી માનતો કે કોઈ ધારાસભ્ય ચૂંકે ચા કરે, પણ આ પદ્ધતિસરની વ્યૂહરચના છે કે આવું થાય, તમે બોલો એટલે વિપક્ષની જરૂર નથી. હવે વિપક્ષ અમે જ છીએ અને અમે જ તમારા તારણહાર છીએ. એટલે વિપક્ષ પણ અમે, શાસક પક્ષ પણ અમે, બધું જ અમે છીએ. આ એક સરસ મજાની વ્યૂહરચના છે. અને નહીં તો તમે એક્શન કેમ નથી લેતા? જો ધારાસભ્ય ખોટા હોય તો અધિકારી સામે એક્શન લો, અથવા ધારાસભ્ય એક્શન લો કે તમે પાર્ટીની વાત બહાર જઈને કેમ કરો છો? આ રાજ્યના મુખ્યમંત્રીએ જાતે 2 વખત એવું કહેલું, સ્વર્ગસ્થ મુખ્યમંત્રીએ, કે મારા રાજ્યમાં ગૃહ વિભાગમાં અને મહેસૂલ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. તો તમે તો મુખ્યમંત્રી છો, એક્શન લેતા તમને કોણ રોકે છે? એટલે આ પ્રવીણભાઈ બહુ સરસ મજાની વ્યૂહરચના છે. મજાની સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ વિરોધ કરવો, પછી ડિબેટમાં નહીં આવવું, કશું જ નહીં કરવું, પેકેજ ત્યાં મોકલવું જ નહીં, તો પછી અન્યાય કેવી રીતે કહેવાય? ના, એમને હમણાં એક સુરતમાં જે ટાંકી પડી હતી ટેસ્ટિંગમાં જ પડી ગઈ. હા, 9 કે 11 લાખ લીટરની કેપેસિટી હતી, 33 ગામોને પાણી પહોંચાડવાનું હતું. સરકારે તાત્કાલિક એક્શન લીધા, જેને સસ્પેન્ડ કરવાના હતા સસ્પેન્ડ કરી દીધા, ફરિયાદ નોંધાઈ ગઈ. મતલબ લેવું પડે. સાહેબ, આ તો કેવી સ્થિતિ? 3 વર્ષે પાણીની ટાંકી બને છે 20-21 કરોડના ખર્ચે. એ 20-21 કરોડના ખર્ચે ટાંકી બને છે, ત્યાં સુધી ટેસ્ટિંગ થાય ને પછી સીધી દડામ થઈ જાય. અને પછી એવા મીડિયા અહેવાલો આવે કે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું એને સત્તાધારી પક્ષને ઇલેક્ટ્રોલ બોન્ડ થકી ફંડ આપ્યું હતું. બહુ સ્વાભાવિક છે. નહીં, વસ્તુ એ છે કે તો પછી આવા જ કામ થશે શું?
તે થયું જ અથવા ને. તો જે કાર્યવાહી કરી પ્રવીણભાઈ, 33 ગામને હજુ બીજા 3 વર્ષ સુધી પીવાનું પાણી નહીં નહીં મળે. મળે અને એના ઉપર સવાલ કોણ કરશે? કોઈ સવાલ એ નહીં છે. કરે, કોઈ નહીં કરે. અમે સસ્પેન્ડ કર્યા અને પૂરું થઈ ગયું. હા. પણ ભ્રષ્ટાચાર તો થયો જ નથી. પાણી ટૂંકી પડી તો કુદરતી થયું છે બધું. ભાટકેશ્વરનો બ્રિજ 54 કરોડમાં બને અને તૂટવાનો વારો આવે, કશું જ નહીં. પછી નવા લોકાર્પણો થાય. બોપલનો બ્રિજ બન્યા પછી ખબર પડે કે ત્યાં તો ડેડ એન્ડ છે, આગળનો રસ્તો જ નથી. એટલે પ્રજાના પૈસા વેડફાય પણ છતાંય આવા વિરોધ કરવામાં આવે એટલે તાલી વગાડવામાં આવે કે જોયું, અમે શાસક પક્ષમાં બેઠા હોવા છતાંય તમારા પ્રતિનિધિત્વ તમે પ્રશ્ન મજબૂત ઉઠાવીએ છીએ અને નિરાકરણ લાવીએ છીએ. આ એક સરસ સાજી મજાની વ્યૂહરચના છે. લોકોએ સમજવાની જરૂર છે કે આ પ્રજાના પૈસા વેડફાય છે. આજે તમે જુઓ તે કોમનવેલ્થ લાવવાની છે અહીં રમતો 2030માં, એના લીધે આખું અમદાવાદ ખોદાઈ રહ્યું છે. આખું અમદાવાદ ખોદાઈ રહ્યું છે. બધા રસ્તાઓ, ફ્લાયઓવર, આ તે બધું. અને એનાથી હવા પ્રદૂષણ કેટલું થાય છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે, એનો અંદાજ કોઈ બાંધ્યો છે ખરો? અને કોમનવેલ્થથી કોને ફાયદો, કેટલાને ફાયદો? તમારા ગુજરાતના કેટલા ખેલાડીઓ છે એમાં? ગુજરાતનું ગૌરવ એટલે કયું ગૌરવ લેવાનું? આ મારું હવા પ્રદૂષણ વધશે તે, મારા ગુજરાતના માથે દેવું આવશે તે, આ ગુજરાતનું ગૌરવ મારે લેવાનું છે? કોમનવેલ્થ આવ્યું એટલે શું? કેમ બીજા રાજ્યમાં નથી ગતું? બુલેટનો પ્રોજેક્ટમાં આવ્યો તમે તો ગુજરાતના માથે જ તકલીફ, ગુજરાતની જમીન તો ગઈ. બીજા દેશ જે છે જેને આયોજન કરવાનું તો ખસી ગયા ને, આપણે સક્ષમ છીએ. એટલે એ જ, એટલે આજે તમે જુઓ કે આખા અમદાવાદમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ 2030ના કોમનવેલ્થના લીધે એનો કોઈ અભ્યાસ ચાલે છે ખરો કે કેટલા રસ્તાઓ ખરાબ થઈ ગયા, કેટલાના વાહન બગડી ગયા, RSPM કેટલું વધી ગયું? એટલે દિલ્હીમાં તો પરિસ્થિતિ જુદી છે. ગુજરાતમાં તો, અમદાવાદમાં તો જાતે પેટ ચોળીને સૂળ ઊભી કરી છે અને પ્રદૂષણ ઊભું કર્યું છે વિકાસના નામે, 2030ના કોમનવેલ્થના નામે. એટલે આ તરફ પ્રજાનું ધ્યાન જતું નથી. પ્રવીણભાઈ, આપ મુદ્દા ખરેખર ઉઠાવો, સારા મુદ્દા ઉઠાવો છો, આપને અભિનંદનને પાત્ર છે અને આપણને આપની ચેનલ, કારણ કે આ તરફ પ્રજાનું ધ્યાન દોરવાની જરૂર છે કે કન્યાને ક્યારેય ભાર છે. પ્રજાને હમણાં ગઈકાલે એક અમદાવાદના નાગરિકનો મેં વિડીયો જોયો હતો, આઈ થિંક કે મીડિયા કર્મી જતા નામ ભૂલાઈ ગયા, કે રિંગ રોડ પર જે પરિસ્થિતિઓ છે, એક તો પેલા 2 બ્રિજ બંધ છે વિસત સર્કલની આસપાસ કે ક્યાંક 3 કિલોમીટર દૂર કટ અપાયો છે. એ પેલા જ્યાં વળવાનું છે ગરનાળું કંઈક ટૂંકું છે, સામસામે ટ્રાફિક આવી જાય તો કે ટ્રાફિક પોલીસ હોય તો ઠીક છે, બાકી આત્મનિર્ભરતાથી એકબીજાને સહયોગ કરીને ટ્રાફિક ક્લિયર કરાવી દેવામાં આવે. તો આ જે સમસ્યા છે, કહ્યું ને કે આખું અમદાવાદ તમને પીળા પાટિયા લાગી જોવા મળી જશે. બધે. હા, તો આ કેટલા સમય સુધી હાલશે? આ ડેડલાઇન જે છે, કારણ કે આમાં ડેડલાઇનની જ વાત છે ને. બિલકુલ. આ ડેડલાઇન પર કામ નથી પૂરું થયું. વિકાસથી કોઈને વાંધો નથી. એ લોકોએ 2 વર્ષ સુધી સેક્રિફાઈસ કર્યું કે અમારે રવિ સિઝન માટે પાણી કદાચ અમે ભોગવી લઈશું. એટલે જે 4 વર્ષની નુકસાની છે એ અંગે કોઈ સવાલ કરશે? ધારાસભ્યએ સવાલ કરી દીધો. ધારાસભ્યએ સવાલ કરી દીધો કે રવિ સિઝનમાં 4થા વર્ષે પણ પાણી નહોતું મળ્યું, તો 4 વર્ષનું આંકલન કોણ કરશે? પણ પ્રવીણભાઈ, આ ભાજપના ધારાસભ્ય સવાલ કર્યો, હા. કોંગ્રેસનો ધારાસભ્ય આ વખતે ગૃહમાં સવાલ કરશે કે ભાઈ આ 4 વર્ષમાં કેટલું નુકસાન થયું અને પાણી નહીં મળવાથી ખેડૂતોને કેટલું નુકસાન થયું? આ પ્રશ્ન કોંગ્રેસ પણ કરશે ખરી? એ સવાલ એ છે. કોંગ્રેસે સવાલ કરશે ખરી કે હાટકેશ બ્રિજ કેટલો ખર્ચો થયો અને શું પગલાં લીધી? બોપલનો બ્રિજ બની ગયો, આ કોંગ્રેસ સવાલ કરશે? એટલે ભારતીય જનતા પાર્ટી તો એની રીતે ચાલીને શાસનમાં જવા માટે વ્યૂહરચના છે, પણ કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે કે આટલા સવાલો જો મીડિયા ઉઠાવતા હોય, રોજે રોજ કહેવાતા ગોદી મીડિયા જેવા પણ સમાચારો આપતા હોય, એનું સંકલન કરીને સારા પ્રશ્નો પણ વિધાનસભામાં પૂછવાની ત્રેવડ આ વિપક્ષની નથી. બહુ ઘણા બધા સવાલ છે. સવાલ વિપક્ષ પર પણ છે, કેમ કે વિપક્ષ પાસે પણ અપેક્ષા રાખે કે જનતા તમે અમારો અવાજ બનો, મીડિયા પાસે પણ અપેક્ષા રાખે તમારે અમારો અવાજ બનો. પ્રતિનિધિ ભલે સત્તા પક્ષના હોય, પરંતુ જે મુદ્દો કીધો છે ને વ્યાજબી, એટલા માટે જ બંધ શબ્દ વાપર્યો છે. 2 વર્ષનું કામ તમે 4 વર્ષે પૂરું નથી કર્યું તો કેનાલમાં પાણી છોડી દો. છોડી દીધું તો મશીનરી બહાર કાઢવી પડી. સંકલનનો અભાવ છે. વાત માત્ર મીડિયાને બાઇટ આપવા પૂરતી મર્યાદિત રહી જશે કે ખરેખર એ પણ સવાલ પૂછાશે કે પ્રોજેક્ટમાં જે ખર્ચ થયો આટલું લંબાયું કેમ, કારણો શું? અને જો ગયા વર્ષે 10,000 કરોડની વાહવાહી સરકાર લે છે કે માવઠાના કારણે પેકેજ અમે જાહેર કર્યું 44 લાખ હેક્ટર સમથિંગમાં જે નુકસાની છે, તો પછી ખુદ જો સત્તા પક્ષના ધારાસભ્ય સવાલ કરતા હોય કે 1 પૈસો પણ નથી મળ્યો, તો એ સવાલના જવાબમાં શું જીતુભાઈ વાઘાણી મીડિયાને બાઇટ આપીને કૃષિ મંત્રી કહેશે કે ના, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ ખોટું બોલી રહ્યા છે અથવા તો સાચું બોલી રહ્યા છે? સવાલ સત્તા પક્ષના ધારાસભ્યોનો છે. સમયનો અભાવ છે, સવાલ અહીંયા થઈ જાય છે. જિગ્નેશ મેવાણી
કે ગોપાલ ઇટાલિયાની સામે જ આવે પત્રકાર પરિષદ, એમાં ના આવે અને પાણી તો મળી ગયું, પછી શું ચિંતા? પણ લોકોને થઈ ગયું કે અમારા ધારાસભ્ય પાણીદાર છે. બિલકુલ. ધન્યવાદ બિલકુલ. મહેશભાઈ ચર્ચામાં જોડાયા. અપેક્ષિત હતું કે બાબુભાઈ જમનાભાઈ પટેલ પણ જોડાયા હોત ધારાસભ્ય તો વધારે એની વાત મૂકી શકતા હોત, પણ મીટિંગમાં હતા. નમસ્કાર.